સૃષ્ટિ ઇનોવેશન કે બીજ બેંકમાં જે અઢળક વનસ્પતિઓ અહીંયા આપણને અલગ અલગ પ્રકારની જોવા મળે છે. આ દૂધી છે, તમને કેટલા ફૂટની લાગે છે? 4 ફૂટ કરતાં પણ આ વધુ જે એ દૂધીનું બીજ જે છે એને વાવવામાં આવેલું, અને એ જોઈ કે આ પાકલ દૂધી છે એને રાખવામાં આવેલી છે જોવાની. એવી રીતે અલગ અલગ ઓર્ગેનિક શાકભાજીઓથી લઈ અને લુપ્ત થતી વનસ્પતિઓ જે છે ને તેને ઉગાડવાનું કામ આ સૃષ્ટિ કરે છે. સાથે સાથે નવા નવતર પ્રયોગો અને ઇનોવેશનમાં શ્રેષ્ઠ કોઈ એવા વ્યક્તિ હોય તેને શોધ યાત્રા દ્વારા એ શોધીને એને પદ્મશ્રી સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે. જો આપણને થોર જેવો જે આ વેલો લાગે છે ને, એ વેલો જે છે તેનું નામ શું છે? હાર્ડ સાકળ. કે પહેલાના સમયની અંદર જોઈએ કે આયુર્વેદની દૃષ્ટિએ કોઈને હાડકું જે છે એ કોઈ પણ જગ્યાએ આપણે ભાંગી ગયું છે, તૂટી ગયું છે, એને જોડવા માટેનું આ કામ કરે છે. આનો લેપ છે એને લગાવી દેવામાં આવે તો ધીમે ધીમે એ હાડકાની જે મજબૂતાઈ છે એના હાંધાને જોડવા માટેના પ્રયત્નો જે છે એ હાર્ડ સાકળ કરે છે. એટલા માટે આ વનસ્પતિનું નામ છે હાર્ડ સાકળ. આ સત્તાવરીનો વેલો છે. આના મૂળનો ઉપયોગ થાય છે જ્યારે બાળકનો જન્મ થાય અને ઘણી વખત એવું બનતું હોય કે માતાને જે છે સ્તનની અંદર એ દૂધ બનવામાં મુશ્કેલી પડતી હોય અને બાળક છે એ રડતું હોય છે, તો આના મૂળનો જો ઉપયોગ કરવામાં આવે ને તો એ માતાને જે છે એ દૂધ બનવા માટેનો પ્રયત્ન કરે છે. સાથે સાથે ગાય હોય તો એવા પ્રાણીઓ જે છે તો તેને પણ એના મૂળ ખવડાવવામાં આવે તો એ દૂધ જે છે ઉત્પાદનની અંદર તેનો વધારો થતો હોય છે. એટલા માટે આના મૂળ ઉપયોગી છે. આ લસણ વેલ છે. આના પાન તમે જુઓ ને આમ મસળી અને 2 હાથની આંગળીની મદદથી પછી સુગંધ લે એટલે લસણ જેવો સુગંધ તેમાં આવે છે. જે વ્યક્તિઓ એમ કહેતા મને લસણ નથી ભાવતું કે નથી ખાવામાં કંઈક દુર્ગંધ આવે છે, તો એ વ્યક્તિ ભોજનની અંદર આનો પાનનો ઉપયોગ કરી શકે. આ મધુનાશી વેલો છે. આના પાનનો ઉપયોગ જેને ડાયાબિટીસ થઈ હોય ને તો એના પાનને છાવી જવાના કે જેના કારણે ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય. આ પાન ખાધા પછી જો તમે ખાંડ ખાવ ને તો એ ખાંડ પણ તમને મોડી લાગે. તમને આ નાના નાના એમ લાગે ને કે બોર જેવા ફળ દેખાય છે, પણ એ બોર નથી, આ રીંગણી છે. અને જોઈએ ને એમાં કાંટા પણ છે અને ઝુમખા રીંગણા પણ આવેલા છે. આ રીંગણી જે છે એનો ઉપયોગ કોણ કરે છે? છત્તીસગઢ છે, ઝારખંડ છે, આ એવા રાજ્યની અંદર છે ને એ લોકો ટ્રાઇબલ એરિયાની અંદર જે લોકો રહે છે, કડવું લાગે શાક છતાં પણ તે લોકો ખાય છે. અને જંગલ વિસ્તારની અંદર આવી રીંગણી એ જોવા મળે છે. જુઓ ને, દેખાય તમને બધી આ મોટું આ કાંટાળી જે વનસ્પતિ દેખાય ને આ શિમળાનું ઝાડ છે. શિમળાના ઝાડના એના ફૂલ અને પાનનો પણ ઉપયોગ થાય છે. જે પેટની કોઈને બીમારી એટલે કે ગરમી હોય તો એના પાન જે છે રાખવામાં આવે પેટ ઉપર તો ઠંડક પણ થાય છે. એના કાંટાનો પણ ઉપયોગ આયુર્વેદિક દૃષ્ટિએ તેનો થાય છે. પહેલાં એમ કહેવાય છે કે એના પાન અને એના કાંટા ને એને પાનની સ્વરૂપે ખાતા અને એમ કહેવાય ને પછી એમ બતાવે જો મારા મોઢું કેવું લાલ છે, આપણે કાથાનો ઉપયોગ કરી પાનમાં અને આપણે બતાવતા હોય જો તારા કરતાં મારા હોઠ લાલ, આ જેવું કામ કરે. આ વાકી સૂકી જે આપણને સિંગ જોવા મળે છે ને તેને મરડા સિંગ કહેવાય છે. જે વ્યક્તિને મરડો થયો હોય તો તેના માટે ખાસ ઉપયોગ. ઝાડ તમને જોવા મળે તેનું નામ છે બીઓ. આના લાકડામાંથી ગ્લાસ બને. આપણે એમ કહીએ ને કે માટીના વાસણ હોય છે એવી જ રીતે લાકડામાંથી વાસણ બનતા હોય તેમાંનો આમાંથી લાકડાનો જે ગ્લાસ બને અને તેમાં પાણી ભરવામાં આવે રાત દરમિયાન અને સવારે તેને પીવામાં આવે તો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટેનું ખાસ ઉપયોગી છે. જોઈને આ બ્લેક કલરની શીંગો જે જોવા મળે, ઘણા આ વનસ્પતિને ઓળખે છે કે ગરમાળાની શીંગ છે અને તેને વાટીને એ બાળકોને આયુર્વેદિકની દૃષ્ટિએ પાવામાં આવે છે. પણ તમને એક વાત બીજી જણાવું કે આના ફૂલ છે, જોઈએ આ ફૂલ, એના ફૂલનું પણ શાક થાય છે. મહારાષ્ટ્રના લોકો જે છે આના ફૂલનો ઉપયોગ શાક તરીકે ઉપયોગ કરે છે. જોયું મિત્રો, આ વનસ્પતિ ઉપર આવા એમ કહેવાય ને કે ગુલકાન, તુરિયાન, દૂધિયા જેવા ફળ આવે. પણ મારે તમારી પાસે જાણવું છે કે આ વનસ્પતિ કે આ ઝાડને શું કહેવાય અને આ ફળને પણ શું કહેવાય છે તે સ્ટોપ કરી. આ અઢળક પ્રમાણમાં આવે છે પણ આનો ઉપયોગ શું થાય છે ને એ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે કે આનો ઉપયોગ શું કરી શકાય. આ છોડ તમને જોવા મળે ને આ એલસીનો છોડ છે. આમાં જ્યારે એલસી આવે ને ત્યારે આપણે ખાવા આવવાનું છે.